સાદા કપડામાં આવેલા પોલીસ જવાનોએ મંચને પોતાના નિયંત્રણમાં લઈ લીધો અને ત્યારબાદ સોનમ વાંગચુકની પથારીને ચારે બાજુથી મોટી સફેદ ચાદર વડે ઢાંકી દેવામાં આવી, જેથી ત્યાં હાજર લોકોમાં અફરાતફરી ન મચે. ત્યારબાદ તેમને સાવચેતીપૂર્વક ઉઠાવીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ CRPF અને રેપિડ એક્શન ફોર્સના RAFના જવાનોએ બેરિકેટિંગ કરી બહાર મોરચો સંભાળ્યો હતો, જેમનું કામ પ્રદર્શનકારીઓને નિયંત્રણમાં રાખવા અને કોઈ પણ સંભવિત ઘર્ષણને રોકવાનો હતો. અને ત્યારબાદ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કંટ્રોલ પોઈન્ટ પરથી આ સમગ્ર ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનોની અવરજવર પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તો હાલમાં સોનમ વાંગચુકને જે હાલમાં તેઓ ઉપવાસ કરી રહ્યા હતા જંતર મંતર ઉપર, ત્યાંથી પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને એવું કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે સોનમ વાંગચુકની તબિયત ખરાબ ન થાય અને તેમની જે પણ કાળજી લેવામાં આવે તેના માટે તેમને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને અભિજીત દીપકે કહ્યું હતું કે અભિજીત દીપકે પોતે ત્યાં હાજર ન હતા અને છતાં પણ આ જે ઘટના બની છે ત્યારે અભિજીત દીપકે કહ્યું હતું કે હાલમાં આ જે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે તે ગેરવ્યાજબી છે. આ સમગ્ર ઘટનાને હિસાબે અમે અત્યાર સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી રહ્યા હતા, પરંતુ હવે અમે આ સમગ્ર ઘટના જોતા એવું લાગે છે કે આ સરકાર અમારું કોઈ પણ કામ સરળ રીતે પાર પાડવા નથી માગતી. અમે કોઈ પણ માગણી કરી રહ્યા છીએ તેના માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર નથી. તો હવે અમે આવનારા સમયની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજીનામાની માગણી કરવા જઈ રહ્યા છીએ. તો આવનારા સમયમાં હવે પછી અભિજીત દીપકે આ સમગ્ર ઘટનાને લઈને કંઈક મોટું આયોજન કરવા જઈ રહ્યા હોય તેવા મોટા સમાચાર મળી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.